નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના 50 મહત્વના સમાચારો ઉપર એક નજર. ગુજરાતમાં હવામાન વિભાગ અને ખેડૂતના શું સમાચાર છે, સૌપ્રથમ વાત કરીશું. અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના રહે છે. અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી. અસહ્ય ગરમી અને બફારા બાદ અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ. ભાવનગર, સોનગઢ અને ગીર પંથકમાં સારો વરસાદ થતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે. મિત્રો, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે. હિંમતનગર અને ઈડર બાદ હવે વડાલી પંથકમાં પણ મેઘમહેર જોવા મળી છે. મિત્રો, કડીથી સૌથી મોટા સમાચાર. પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. માત્ર 1 ઇંચ વરસાદમાં જ કડીનો અંડરપાસ પાણીમાં ગરકાવ થતા તંત્ર સામે મોટા સવાલો ઉભા થયા છે. મિત્રો, વરસાદની આગાહીઓ પર મોટો વિવાદ જોવા મળ્યો છે. વિજ્ઞાન જાથાએ ખાનગી વરસાદી આગાહીઓ સામે સવાલ ઉઠાવીને આંદોલનની ચીમકી આપી છે. હવે વાત કરીશું અમદાવાદની. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી સિસ્ટમ. શહેરમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેની ચોક્કસ આગાહી હવે એએમસી કરશે. હવે વાત કરીશું મિત્રો વડોદરાની. વડોદરામાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી કાંસ બનાવવાની કામગીરી ધીમી ગતિ ચાલતા સ્થાનિકોમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે મિત્રો વાત કરીશું ગુજરાતના રાજકારણ અને વહીવટી સમાચારની. રાજ્ય કક્ષાના યોગ દિવસની જાહેરાત. આગામી 21 જૂને ગાંધીનગરના માણસામાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે. હર્ષ સંઘવીનું મિત્રો મોટું નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદીના નેતૃત્વના વર્ષો નિમિત્તે સેવાકીય કાર્યો અંતર્ગત રાજ્યભરમાં 24,000 જેટલા યોગ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, હાર્દિક પટેલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલ લાલ ગુમ જોવા મળ્યા છે. વિરમગામમાં વિકાસ કાર્યોના વિલંબ મુદ્દે ધારાસભ્ય હાર્દિક પટેલે અધિકારીઓનો ઉધડો લીધો હતો. મિત્રો, અમદાવાદથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા. અમદાવાદ આરટીઓ સેક્શનમાં આવી છે. સર્વરની ખામીઓ વચ્ચે ચાલી રહેલા કથિત લાયસન્સ કૌભાંડને લઈને તપાસ તેજ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરિમલ નથવાણીની જીત. પરિમલ નથવાણી ઝારખંડથી ચોથી વખત રાજ્યસભામાં ચૂંટાતા સમર્થકોમાં ઉત્સાહની લાગણી વ્યાપી ગઈ છે. મિત્રો, મધ્ય ગુજરાતના ઉમરેઠમાં ધારાસભ્યનો સપાટો. ઉમરેઠ સુલેલી રોડ પર ઓવરલોડ રેતીના ડમ્પરો રોકીને પોલીસ પાસે મસમોટો દંડ વસૂલવામાં આવ્યો છે. હવે વાત કરીશું મિત્રો રેગિંગ સામે કડક વલણ. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મેડિકલ અને અન્ય કોલેજોમાં રેગિંગ સામે શૂન્ય સહિષ્ણુતા એટલે કે ઝીરો ટોલરન્સની નીતિ દોહરાવી છે. હવે વાત કરીશું મિત્રો વડોદરાની. વડોદરામાં વિકાસ કાર્ય. કરજણની ગાવટ ચોકડી પાસે બંને બાજુ મુસાફરો માટે પિકઅપ સ્ટેન્ડના શેડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. હવે મિત્રો વાત કરીશું સમાચારમાં ક્રાઇમ અને સ્થાનિક બનાવોની. સુરતમાં ફેક કિડનેપિંગ. ₹50 લાખ પડાવવા માટે યુવકે પોતાના જ અપહરણની ખોટી કહાની રચી. પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ જૈન દેરાસર ચોરી કેસ. પેલેસ રોડ જૈન દેરાસરમાં થયેલી 43.29 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ઓફિસ બોય સહિત 3ની રાજસ્થાન અને ઉત્તરાખંડથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મિત્રો આગળ વાત કરીશું ધરમપુરમાં દીપડાનો આતંક. મધુરી ગામમાં પશુઓ માટે ચારો લેવા ગયેલા 65 વર્ષીય વૃદ્ધ પર દીપડાનો હુમલો જોવા મળ્યો છે. ગંભીર હાલતમાં સુરત સિવિલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે મિત્રો વાત કરીશું અમરેલીની. અમરેલીમાં પોલીસ ઉપર હુમલો થયો છે. રાજુલાના ખેરા ગામે બંધકને છોડાવવા ગયેલા પીપાવાવ મરીન પોલીસના પીએસઆઈ સહિત 4 જવાનો ઉપર હિંસક હુમલાની ઘટના સામે આવી છે. હવે વાત કરીશું મિત્રો અમદાવાદની. અમદાવાદમાં અંડરપાસ અંગે ચેતવણી. કાળીગામ, જીએસટી, ચાંદખેડા, મીઠાખડી સહિત 5 અંડરપાસમાં સેન્સર બૂમ બેરિયર્સ ન હોવાથી ચોમાસામાં પાણી ભરાવાનું જોખમ સામે આવી રહ્યું છે.
હવે વાત કરીશું મિત્રો રાજકોટમાં ફૂડ વિભાગની ચેકિંગની કાર્યવાહી. કોર્પોરેશન દ્વારા 887 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે. 62 જેટલા એકમોને કડક નોટિસ ફટકારવામાં આવી છે. હવે વાત કરીશું મિત્રો સુરતમાં હાલાકીની. જન્મ મરણના દાખલા મેળવવા માટે ઓનલાઈન સિસ્ટમ ખોરવાતા અરજદારોને ધક્કા ખાવાની નોબત આવી છે. ત્યારે વાત કરીશું મિત્રો સાયબર ફ્રોડનો મોટો મામલો. પૂર્વ વડાપ્રધાનના પુત્ર સાથે વોટ્સઅપ માધ્યમથી 7.8 કરોડની ઓનલાઈન ઠગાઈ થતા ચકચાર મચી જવા પામી છે. હવે મિત્રો વાત કરીશું રાષ્ટ્રીય સમાચારની. ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો. સમાજવાદી પાર્ટીના 25 થી 26 સાંસદો ભાજપના સંપર્કમાં હોવાનો ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યનો મોટો દાવો સામે આવ્યો છે. મિત્રો આગળ વાત કરીશું શિવસેના યુટીબીની બેઠક. દિલ્હીમાં સંજય રાઉત દ્વારા સંસદો માટે 3 લાઇનનો વ્હીપ જાહેર કરાયો છે. પક્ષમાં ભંગાણની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આગળ વધીશું અને વાત કરીશું નીટ પરીક્ષા વિવાદ. દેશભરમાં નીટ રી એક્ઝામ અને પેપર લીકના વિવાદો વચ્ચે વિદ્યાર્થીઓમાં ટ્રેસ વધતા સુપ્રીમ કોર્ટની નજર જોવા મળી છે. હવે વાત કરીશું ઇબોલા વાયરસ અંગે મોટું એલર્ટ. ભારતમાં ઇબોલા કેસની એન્ટ્રીના અહેવાલો વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય હવે સતર્ક થતું દેખાઈ રહ્યું છે. મિત્રો આગળ વધીશું અને વાત કરીશું કેન્દ્રીય મંત્રીની રાજકોટ મુલાકાત. સામાજિક ન્યાય અને અધિકારીતા રાજમંત્રી રામદાસ આઠવલે સરકારી યોજનાની સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારે હવે વાત કરીશું ભરૂચ દહેજ બંદર પર નવું જહાજ જોવા મળ્યું છે. અંદાજિત 62,370 મેટ્રિક ટન LNG લઈને આવતું માલવાહક જહાજ ડીસા સુરક્ષિત રીતે દહેજ બંદરે પહોંચી ગયું છે. હવે વાત કરીશું પંચમહાલમાં જન કલ્યાણ શિબિરની. વિવિધ સરકારી યોજના અંતર્ગત લાભાર્થીઓને કરોડો રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે. હવે વાત કરીશું મિત્રો દાહોદમાં વહીવટી કેમ્પની. સંજેલી તાલુકાના હિરોડા ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ ગઈ છે. ગ્રામજનોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો છે. હવે વાત કરીશું EPFO પર હાઈકોર્ટનો નિર્ણય. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને 2.5 કરોડની વસૂલી પર હાઈકોર્ટે મહત્વનો સ્ટે આપ્યો છે. મિત્રો વાત કરીશું જામનગરમાં વિશાળ યોગ શિબિરનું આયોજન. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં સેનાના જવાનો અને નાગરિકો માટે યોગ તાલીમ શિબિરનું આયોજન થયું છે. હવે વાત કરીશું મિત્રો આંતરરાષ્ટ્રીય સમાચારની. પીએમ મોદી ફ્રાન્સ પ્રવાસે. પેરિસમાં ડિજિટલ ક્રાંતિ અને ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂતીકરણ અંગે પીએમ મોદીએ વૈશ્વિક મંચ ઉપર ભારતની તાકાત બતાવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધ વધુ ભયાનક બન્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ મોસ્કોને ચેતવણી આપી છે. જો યુક્રેન સળગશે તો મોસ્કો પણ રાખ થશે. હવે મિત્રો આગળ વધીશું અને વાત કરીશું અમેરિકા ઈરાન તણાવની. હોર્મુઝ સામુદ્રધુનીમાં અમેરિકી યુદ્ધ જહાજ અને ઈરાન વચ્ચે વધતા તણાવના પગલે વૈશ્વિક ક્રૂડ માર્કેટમાં ચિંતાનો માહોલ છે. વાત કરીશું મિત્રો વિદેશ જેવી સિસ્ટમ અમદાવાદમાં. લંડન અને અમેરિકાની તર્જ પર અમદાવાદના ટ્રાફિક અને રોડ મેનેજમેન્ટ માટે ખાસ સુવિધા સિસ્ટમ લાવવામાં આવશે. હવે વાત કરીશું મિત્રો અમેરિકામાં ભારતીયો ઉપર નજર. FBIના નકલી એજન્ટ બનીને કરોડો ડોલરનું લોન્ડરિંગ કરનારા ભારતીયો સામે US એજન્સીઓની હવે કડક કાર્યવાહી સામે આવી છે. હવે મિત્રો વાત કરીશું બિઝનેસ, લાઇફસ્ટાઇલ અને હેલ્થની. શેર બજાર અપડેટની સૌપ્રથમ વાત કરીએ તો RSI 50 ક્રોસ કરનારા 22 શેરોમાં તેજીનો માહોલ. રોકાણકારોને 50% સુધીનું રિટર્ન થવાની આશંકા છે. હવે વાત કરીશું રોડ સેફટી રહસ્યની. રોડ ડિવાઈડર પર કાળો અને પીળો રંગ કેમ કરવામાં આવે છે? રાત્રિના સમયે વિઝિબિલિટી વધારવા માટેનું સુરક્ષા રહસ્ય જાહેર થયું છે. હવે વાત કરીશું હેલ્થ ટિપ્સની. વધુ પડતું એસી વાપરવાથી હાડકાં નબળા પડી શકે છે અને સંધિવાનો દુખાવો વધી શકે છે. નિષ્ણાતોની મોટી ચેતવણી સામે આવી છે. હવે મિત્રો વાત કરીશું મોન્સૂન ટુરિઝમની. ચોમાસાની શરૂઆત થતાં જ લોંગ ડ્રાઈવ માટે ભારતના 5 સુંદર પશ્ચિમ ઘાટના રસ્તાઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હવે વાત કરીશું મિત્રો સાયન્સ ફેક્ટની. પૃથ્વીના પેટાળમાં દટાયેલી માટી લાખો વર્ષોની પ્રક્રિયા બાદ કેવી રીતે ઈંધણ અને ક્રૂડ ઓઇલ બને છે તેનો નવો રિસર્ચ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. હવે મિત્રો આગળ વધીશું અને વાત કરીશું મનોરંજન અને રમતગમત સમાચારની. શુભમન ગિલ નંબર 1 વન ડે રેન્કિંગમાં 9મી સદી ફટકારી ગિલ નંબર 1 પોઝિશન ઉપર મજબૂત જોવા મળ્યા છે. કોહલી અને ધવનના રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયા છે.
હવે મિત્રો આગળ વાત કરીશું IND અને IRE સિરીઝની. ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી આગામી ક્રિકેટ સિરીઝના શેડ્યુલ અને સમયપત્રકની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવનારી છે. હવે વાત કરીશું કિંજલ રબારી વિવાદની. સિંગર કિંજલ રબારીનો પ્રેમ લગ્નનો મુદ્દો સોશિયલ મીડિયા અને પાટણ પંથકમાં ભારે ચર્ચાના ચકડોળે ચડી ગયો છે. આગળ વધીશું ને વાત કરીશું બોલિવૂડ શોકની. સંચિતા ઉગલેના અકાળા નિધન પર અભિનેતા રવિ કિશને દુઃખ વ્યક્ત કર્યું છે. કહ્યું છે કે આ એક ખોટી વસ્તુ હતી. હવે મિત્રો આગળ વધીશું અને વાત કરીશું મ્યુઝિક ટ્રેન્ડિંગની. કોકટેલ 2 ફિલ્મનું નવું ટ્રેક ગહેરા હુઆ રિલીઝ થતા જ યુટ્યુબ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.